મારી માટે સૌથી સારું અને સૌથી ખરાબ વસ્તુ એ જ છે કે આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ હિસ્ટ્રી. મેં ઇતિહાસને એટલો ડીપમાં વાંચ્યો છે કે મને એ વાતનું સુખ છે કે આપણા દેશમાં શ્રીમદ ભગવદ્ ગીતા, વેદાંત, ઉપનિષદ જેવા મહાન ગ્રંથો છે, અષ્ટાવક્ર ગીતા, જે મનુષ્યને અંદરથી મહાન બનાવે છે, જે આપણી અંદરની ચેતનાને પાવર આપે છે લડવાનો અને તમને રિયલ હ્યુમન બિઈંગ બનાવે છે કે વાય યુ આર ઓન ધીસ અર્થ. અને દુઃખ એ વાતનું પણ છે કે આપણે 800-900 વર્ષ મુગલ્સ અને અંગ્રેજીની ગુલામી હેઠળ રહ્યા છે અને હજી પણ ઇનડાયરેક્ટલી ઘણા બાબાઓની ગુલામી હેઠળ રહીએ છીએ. કેમ તમે એટલા સ્ટેન્ડ આઉટ નથી કરી શકતા તમારી જાત માટે? કેમ તમને માત્ર ને માત્ર તમારી ઉપર બિલીવ નથી રાખી શકતા? વાંચો કોઈવાર મહાન માણસોને, વીર શહીદ ભગતસિંહને વાંચો, સ્વામી વિવેકાનંદને વાંચો, સુભાષચંદ્ર બોઝને વાંચો. તમને લાઈફ ખબર પડશે કે જીવવું હોય તો કેવી રીતે જીવાય. મને જરા પણ નથી ગમતું કે જ્યારે તમે કોઈને માનો છો અને તમારી જાતને અવગણો છો. હું માત્ર ને માત્ર મારી જાતમાં જ માનું છું અને દરેક જોડે આશય રાખું કે તમે માત્ર ને માત્ર પોતાના પર બિલીવ રાખો. યુ ડોન્ટ નીડ ટુ બિલીવ ઓન અધર પર્સન. યુ આર ઓનલી વન પર્સન એન્ડ યુ હેવ ટુ બિલીવ ઓનલી ઓન યોર સેલ્ફ. તો જ તમે જીવનમાં આગળ વધશો અને એ ઊંચાઈ સુધી પહોંચશો જ્યાં તમે પહોંચવા માંગો છો. મારું કામ કેવું છે બાકી તમારી મરજી.